બતાય છે જેનો અમને ઇતિહાસ થોડો કહી શકો? આ સમાધિ સ્થાન છે. અહીંયા દશનામ ગોસ્વામી સમાજના એટલે કે આ જગ્યા જે રહી ભીમનાથ મહાદેવ એ દશનામ ગોસ્વામી સમાજ જેમાં ગિરિપુરી ભારતી તીર્થરણ્યનો સમાવેશ થાય છે અનુક્રમે. અને એવા જ પવિત્ર સ્થાનમાં આપણે ઊભા છીએ જ્યાં હાજરે હાજર ભગવાન શામ સદાશિવ અંશ રૂપે અહીંયા પ્રગટ થયા છે. આ જગ્યાની હું વાત કરું તો આ જગ્યાનો ઇતિહાસ જે છે એને બે ભાગમાં વહેંચવામાં આવે. જેમાંનો એક ભાગ છે એ દ્વાપરયુગ એટલે કે 5,500 વર્ષ જૂનો, અને બીજો ઇતિહાસ જે છે એ 500-700 વર્ષ જૂનો છે. હવે દ્વાપરયુગની વાત કરીએ તો આ સ્થાન પર પાંડવો ગુપ્તવાસ દરમિયાન આવેલા, અને જે જગ્યાએ અત્યારે શિવલિંગ છે ત્યાં એટલે કે જ્યાં જે વૃક્ષ છે વરખડીનું જે પણ અલૌકિક છે, જેના અમારે કપાતું નથી અને એટલે શિખરબંધ નથી. ભીમનાથ મહાદેવ મંદિર રહ્યું એ શિખરબંધ નથી. અહીંયા ભીમનાથ મહાદેવના પરચા અલૌકિક અવિસ્મરણીય છે. એમાંનો એક તમને હું કહું તો આ જગ્યા જે રહી જેમાં આપણે અત્યારે ઊભા છીએ જે સ્થાન ઉપર ઈશ્વરગર બાપુની સમાધિ છે ઈશ્વરગીરીની, જેમને લક્ષ્મીજી વર્યા હતા. અને આ સ્થાનને બનાવનાર એટલે કે આ બાંધકામથી માંડીને બધું જે તમને દેખાય છે અત્યારે તો થોડુંક જમીન દોષ થઈ ગયું, કારણ કે હવેલી હતી અમારા 700 વર્ષ 1000 વર્ષ જૂની. એ હવેલી 2001માં ભૂકંપ આવ્યો ત્યારે એ સ્થાન પડી ગયું હતું, પરંતુ એમાંનો થોડા અંશ જે છે અત્યારે છે એમાંની આ સમાધિ જે રહી જેના આદ્ય સ્થાપક કહી શકાય. ભીમનાથ મહાદેવના આદ્ય સ્થાપક આદ્ય ગુરુ એ ઈશ્વરગર બાપુ છે. તો ઈશ્વરગર બાપુ અહીંયા ગાયો સાથે રાજસ્થાનથી આવેલા, અને એ વખતે એ યુગ એવો હતો કે જેની આગળ ગાયોની સંખ્યા વધારે હોય એ સમૃદ્ધ વધારે ગણાતો, અને મઠ પરંપરા હતી. એટલે કે હજારો સાધુઓની જમાત સાથે અહીંયા આવેલા, અને આપ જોઈ શકો છો જે જગ્યાએ શિવલિંગ છે ત્યાં એમની સમાધિ છે. તો બાપુ અત્યારે જે આપણે આ જગ્યા છે જે ભીમનાથ મહાદેવની આશરે કેટલીક જૂની છે અને કેટલીક પ્રાચીન છે? જગ્યાનું સ્થાન એવું છે કે આ જગ્યા જે રહી મૂળ એ 5,500 વર્ષ જૂનું છે, અને એનો પુરાવો મોટામાં મોટો જો હોય તો આ વરખડીનું વૃક્ષ છે જે એક ઋષિ, અમારે તો અહીંયા એવું કહેવાય કે ભાઈ આ ઋષિ છે, ઝાડને અમે ઋષિના રૂપે ઋષિ મુનિના રૂપે ગણીએ છીએ, કારણ કે આપણે તો કોઈ દર્શન નથી કર્યા, પણ આ વૃક્ષે એના શિવલિંગના દર્શન કર્યા છે. અને આ વર્લ્ડ હેરિટેજમાં એટલે કે આ વૃક્ષ એવું છે જે તમને ક્યાંય બીજે જોવા નહીં મળે, એ 100%. કારણ કે આ વૃક્ષમાં આજે પણ ચૈત્ર વૈશાખ મહિનામાં આ કળીકાલમાં પણ ખાંડ જેવો સફેદ પદાર્થ ઝરે છે, જે પણ એક જોવા જેવી વાત છે કે આ વિજ્ઞાનના યુગમાં કોઈ માને નહીં, પણ તમે આવો તો તમને ચૈત્ર વૈશાખ મહિનામાં તમારા પગ ચોંટે. એટલે કે ખાંડ અને એવો મોરસ જેવો પદાર્થ આજે ઝરે છે, અને આ ઝાડને અમારે કપાતું નથી એટલે મંદિર રહ્યું એ શિખરબંધ છે. હવે ઇતિહાસમાં આગળ આપણે વધીએ તો ઈશ્વરગર બાપુ જે સમયે અહીંયા આવેલા એ સમયે આ હિડિંબા નામનું વન હતું, એટલે કે જંગલ હતું, અને ફરતા ફરતા રાજસ્થાનની અંદર જ્યારે દુષ્કાળ પડ્યો એ સમયે અહીંયા આવેલા. હવે એ વખતે હિડિંબા વનમાં ચરિયાણ વધારે હોવાથી અહીંયા સ્થાન રોકાઈ ગયા એટલે એમાં 10,000 ગાયો સાથે હતી. એ ગાયોમાંથી એમની સૌથી પ્રિય ગાય એટલે કે પિયોળ, એ પિયોળ નામની ગાય જે જગ્યાએ શિવલિંગ છે ત્યાં એનો અભિષેક થતો, અને એ પિયોળ નામની ગાય ત્યાંનો અભિષેક જે ધારાવાળી દૂધની થતી હતી એ સ્વયં બાપુએ દર્શન કરી તપાસ કરતાં ખબર પડી કે પિયોળ નામની ગાયનું દૂધ જાય છે ક્યાં, એટલે ખબર પડી કે ભાઈ આ જગ્યાએ આ સ્થાન ઉપર દૂધ ગંગાની જેમ વહેતું જાય. તો પછી એને ત્યાં રોકાઈ ગયા કે ભાઈ આ અવલૌકિક સ્થાન છે, એને પ્રેરણા થઈ કે અહીંયા આપણે રોકાઈ જઈએ, એટલે આ સ્થાન ઉપર રોકાઈ ગયા. જે બાજુમાં નીલકા વહે છે, નીલકા જે રહી અત્યારે શિવલિંગની ફરતે થઈને નીકળતી. એટલે અમારું ગામ જે રહ્યું ભીમનાથ મહાદેવ એ રેવન્યુ રેકોર્ડ પ્રમાણે ભીમનાથ નથી પણ ધરોલિયા ખડસેલિયા છે. એ પણ એક જોવા જેવી બાબત છે કે આ ગામ જે રહ્યું એ દશનામ સાધુઓએ એટલે કે ઈશ્વરગર બાપુના હસ્તે વસાવેલું ગામ છે આખું, એનો પુરાવો છે. તો આગળ આપણે વાત કરીએ કે આ દૂધની ધારા થતી એટલે એક રોકાઈ ગયા, અને ભગવાન શામ સદાશિવ સપનામાં આવ્યા, અને સપનામાં આવીને એમને અત્યારે જો ઇતિહાસ જે છે પાંડવોનો કે ભાઈ ભીમને ભૂખ લાગેલી અને હવે કરવું શું, તો ફરતા ફરતા અર્જુનજીને તો એવી ટેક હતી કે ભાઈ આપણે અહીંયા જ્યાં સુધી હું શિવની પૂજા ન કરું ત્યાં સુધી
હું કંઈ અન્નનો ગ્રહણ ન કરું. એટલે એમના હિસાબે, અર્જુનજીના હિસાબે બાકી પાંડવોને પણ એ ભૂખ સહન કરવી પડે. અને એમાં ભીમ, એટલે કે એવું કહેવાય છે કે ભાઈ ભીમને બહુ ભૂખ લાગતી, પણ એ એક દ્રષ્ટાંતના રૂપમાં છે. તો અહીંયા જ્યાં જ્યાં ભીમ ગયા છે, એટલે કે પાંડવો જ્યાં જ્યાં ગયા છે ત્યાં નાની મોટી જગ્યાઓ બધી આવેલી છે. કારણ કે બધાને ખબર છે કે દ્વાપર યુગમાં તમે જોશો તો, તમે મહાભારતની સિરિયલમાં જોયું હોય અથવા કંઈક વાંચવામાં તમને આવ્યું કે ભાઈ પાંડવો જે હતા એ શિવના પરમ ઉપાસક હતા. દરેક જગ્યાએ જોવા મળે છે, એના પુરાવા ઘણી જગ્યાએ છે. બાણેશ્વર તમે જાઓ તો બાણેશ્વર ગીરમાં જે આવેલું છે એમાંય તે એનો ઉલ્લેખ છે કે ભાઈ બાણ મારીને બાણગંગા વહીને અર્જુને પૂજા કરી. તો એવું જ આ અલૌકિક સ્થાન છે, એથી પણ પુરાણું કદાચ કહી શકાય. તો આ જગ્યાએ પછી ખોદાણ કર્યું અને શિવલિંગ નીકળ્યું. એટલે ભગવાને કીધું કે તમે અહીંયા રોકાવો. બાપુ અંદરનો જે આપણે ઇતિહાસ છે એ થોડો અમને જણાવજો કે અંદર જે મંદિરનો ઇતિહાસ શું છે. હવે મંદિરનો ઇતિહાસની વાત કરીએ તો મેં કહેલું એમ દ્વાપરયુગ સાથે આ જગ્યા સંકળાયેલી છે. એટલે કે 5,500 વર્ષ જૂનું છે. અને એનું પ્રતીતિ મેં કીધું એમ વૃક્ષ છે, ઝાડ, વરખડી એનો પુરાવો છે. કારણ કે વર્લ્ડ હેરિટેજમાં આજથી લગભગ 10 વર્ષ પહેલાં વૈજ્ઞાનિકો આવ્યા હતા અને એમનો નમૂનો લઈ ગયા હતા. અને એમાં ભાઈ સિદ્ધ થયું કે 5,500-6,000 વર્ષ જૂનું ઝાડ છે. એ એનો પુરાવો છે મોટો, કે આ જગ્યા એટલી જૂની છે. હવે એ સમય બાદ જ્યારે ઈશ્વરગર બાપુ આવ્યા અને એમને જ્યારે શિવલિંગમાં ભગવાને અંશ રૂપે કીધું કે મને બહાર તમે કાઢો, એટલે શિવલિંગ ખોદાણ કરતા શિવલિંગ મળી આવ્યું. હવે શિવલિંગ મળી આવ્યું પછી રોકાઈ ગયા અહીંયા. અને આ જે ગઢ રહ્યો ભીમનાથ છે એ ગઢ હતો, એટલે કે એની અંદર મઠ હતો, મઠ પરંપરામાં. એટલે અહીંયા હજારો સાધુઓ, નાગાજીઓને અહીંયા રહેતા અને એની સમાધિઓ છે. આની અંદર અમારા મંદિરમાં ઓછામાં ઓછી આજની તારીખે તમને કદાચ દેખાય નહીં પણ 37 થી 38 સમાધિઓ છે. અને અત્યારે વર્તમાન જે ગાદીપતિ આશુતોષગીરી બાપુ છે એ અહીંયા મંદિરના 37માં અહીંયાના ગાદીપતિ મહંત તરીકે બિરાજે. તો એટલી આ અલૌકિક જગ્યા અને આટલી પુરાણી જગ્યા છે. હવે એમાં વાત કરીએ તો એ પછી ગ્રહસ્થ આશ્રમ આવ્યો. પહેલાં તો આ સંન્યાસ આશ્રમની વાત થઈ. ઈશ્વરગર બાપુ જ્યારે આ જીવતા સમાધિ એમને લીધેલી છે, ઈશ્વરીય નાથ કહેવાય. તો એમને જ્યારે જીવતા સમાધિ લીધી ત્યારે કીધું, એમના પ્રિય શિષ્ય હતા ગજરાજગીરીજી, અને એમને ગજરાજગીરીજીને કીધું જે પેશવા સાથે સંકળાયેલી આ જગ્યા છે. એટલે કે પેશવા આખો એનો ઇતિહાસ એવો છે કે ભાઈ જ્યારે મુગલો અને અંગ્રેજોનું આક્રમણ થયું ત્યારે એ વખતે પેશવાના એકમાત્ર સંતાન એટલે કે ગજરાજગીરીજી એ નાના 5 વર્ષના હતા ત્યારે આ મઠમાં એમને સેફટી માટે અહીંયા મૂકી ગયા બાપુ આગળ કે ભાઈ તમે આને ગુપ્ત રૂપે રાખો. અને ત્યાંથી અમારો જે કહેવાય ગ્રસ્થ આશ્રમ ચાલુ થયો. અને ઈશ્વરગર બાપુને જતાં ઈશ્વરગર બાપુએ એવું કીધું કે હું આ સમાધિ લઉં છું, પણ મારા પછી તમારે ગજરાજગીરીજી હવે તમારે સંન્યાસ છોડીને ગ્રસ્થ આશ્રમ કરવાનો. અને એમને એ જેવા ગ્રસ્થ આશ્રમમાં આવ્યા એટલે બાપુની સૂચના મુજબ, ઈશ્વરગર બાપુની સૂચના મુજબ એમને એ રાજા તરીકે અહીંયા બિરાજ્યા. અને એમ કહેવાય ભીમનાથ સ્ટેટ હતું. અને અમારા 12 ગામ અને 52 ગામના ચુડાસમાની ગુરુ ગાદી જે રહી એ ભીમનાથ મહાદેવ છે. અને આજે પણ એમના છેડાછેડી છૂટવાના હોય ચુડાસમાના તો એ અહીંયા છૂટે છે. એ આનો એક નાનો એવો ઇતિહાસ છે. અને અહીંયા હવેલી હતી, જે હવેલી 2001માં પડી ગઈ. એ લગભગ 1000 વર્ષ, 700-800 વર્ષ એથી પુરાણી હોઈ શકે એવું અમારી માન્યતા છે. કારણ કે અમે લગભગ 150 રૂમ જેવા એમાં હતા અને બધું અલૌકિક પુરાણું બધું જે કહી શકાય એવી એમાં ધ્વંસ થઈ ગયો એનો, પણ થોડુંક અંશ છે આજે પણ. તો એ આનો ઇતિહાસ છે. ઘણાને નહીં ખબર હોય ભીમનાથ એક ખાલી જગ્યા નહીં, મંદિર નહીં, પણ એક સ્ટેટે હતું. અને અમારી 1 લાખ એકર જમીન એ ભીમનાથ મહાદેવની હતી. ધોળીધજા ડેમ જે અત્યારે છે એનું પણ અત્યારે અમારે એનો ઉલ્લેખ પણ આમાં છે કે ભાઈ એ ડેમ જે રહ્યો એ આ જગ્યામાં બનેલો. અને આજની તારીખે પણ ધોલેરા જે સરનો વિસ્તાર છે કે આજુબાજુનો વિસ્તાર છે એમાં ભીમનાથ મહાદેવના આ જગ્યાના જે પુરાવા છે કે ભાઈ આ આખું એનું સ્ટેટ હતું. ભાવનગર સ્ટેટ આરે સંબંધો હતા ને એ બધું ઘણું બધું છે. પાળિયાદની જગ્યા સાથે સંબંધ આપણા છે વર્ષો જૂના, અને હજી સુધી પણ એમાં સાચવેલા છે. તો આ એક નાનો ઇતિહાસ છે જે મેં તમને કીધું. હવે આપણે વાત કરીએ અન્નક્ષેત્ર એટલે ભોજનાલય. તો અહીંયા એમ કહેવાય છે, અંગ્રેજોના ચોપડે પણ લખાયેલું છે કે આજથી 100 વર્ષ પહેલાં, 100, 150, 200 વર્ષ પહેલાં ભીમનાથ મહાદેવ જે સ્થાન છે એ એમ કહેવાય કે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર છે. અને અહીંયા એક સૌરાષ્ટ્ર અને સોમનાથ, સૌરાષ્ટ્ર અને સોમનાથ સિવાય અન્નક્ષેત્ર જે રહ્યું એ ક્યાંય હતું નહીં. એક પુરાવા રૂપે આજની તારીખે છે, સાબિતી છે એની. અંગ્રેજીના જે ઇતિહાસના હિસ્ટ્રી છે એમની એ લોકોને લખેલી, એમાં પુરાવા છે, એનાથી તમે જોઈ શકો, મેળવી શકો છો.
તો એમાં આ જગ્યામાં એમ કહેવાય છે કે એ વખતે એ સમયકાળ દરમિયાન 10,000 ભાઈ યાત્રિકોને ભોજન અહીંયા કરાવતા. એ એક છે એ વખતે જે હતું ને એ પરંપરાને અમે આગળ ધીરે ધીરે જૂનું છે એને સાચવી રાખ્યું છે. બહુ બીજા જેમ માર્કેટિંગ કે અમને એ કંઈ કરતાં આવડતું નથી, પરંતુ જે છે જે આપણું સનાતનની જગ્યામાં કામ થવું પડે એ બધા કામ થાય છે. તો કે શું એમાં પહેલું જ કામ તમારે છે પૂજાપાઠનું, જે મંદિરમાં થવા જોઈએ એ થાય જ છે, આદિ અનાદિકાળથી થતા આવે છે, એમાં કંઈ નવું નથી. બીજા નંબરે યાત્રિકોને ભોજનની વ્યવસ્થા, એટલે કોઈ પણ યાત્રાળુ આવ્યું હોય, ગરીબ હોય, અમીર હોય, કોઈ પણ હોય તો એને અમે એક જ ભાણામાં જમાડીએ છીએ. ત્રીજા નંબરે તમે વાત કરો તો કે ભાઈ એનો આવકારો છે કે જે પણ ચાની પ્રસાદીને ચાલુ છે તે વર્ષોથી આયલું આવે છે અને અમે ચાલુ રાખીએ છીએ. આગળ ભીમનાથ દાદા અમને એવી પ્રેરણા આપે કે ભાઈ તમે આ રીતે ચાલુ રાખો. તો જે ધર્મના કાર્યો છે યજ્ઞથી માંડીને કે ભાઈ આપણે હવન થયો એ હોમ હવન થતા રહેવા પડે, સનાતનનું મૂળ કર્મ છે થતું રહેવું પડે, એ જગ્યામાં અમે ચાલુ રાખીએ. અત્યારે જે આપણે અહીંયા ભીમનાથ મહાદેવ મેળો થાય છે, મેળાનું શું મહત્વ છે અને ક્યારે થાય છે? હવે કોઈ પણ જૂની જે વસ્તુ હોય ને, તમે મેળો હોય એ કંઈક કારણથી હોય, એટલું સમજો. નવી વસ્તુમાં કદાચ માર્કેટિંગ હોઈ શકે, કોઈ અંગત લાભ હોઈ શકે, પણ જે જૂનું ચાલ્યું આવે છે, જૂની પરંપરાઓ, જે જૂની જગ્યાઓ છે એની વાત તમે કરીએ. પાળિયાદ તમે લઈ લો કે કોઈ પણ તમે વિસામણ બાપુની જગ્યા પાળિયાદ છે, ભીમનાથ છે, કે એ સિવાય બીજી ઘણી બધી જગ્યાઓ હોય, તો એમાં તમે લઈ લો તેમાં છે ને જૂનું કંઈક જે હોય ને એમાં તથ્ય હોય. તો ભીમનાથ મહાદેવ જગ્યામાં જે મેળો ભરાય છે ભાદરવી અમાસનો, એનું તમને વાત કરું તો એ પણ એ વખતની ક્રાંતિ હતી અને એ ક્રાંતિના પરિણામે ભીમનાથ મંદિરે ઘણું બધું ભોગવવું પડ્યું હતું. તો એનું એક તમને વાત કરી દો કે ભીમનાથ મહાદેવ મંદિર એ અંધવિશ્વાસમાં કોઈથી પહેલેથી નહોતું માનતું, કારણ કે જેટલા પણ અહીંયા ગાદીપતિ થઈ ગયા એ બધા તમને કદાચ નહીં ખ્યાલ હોય પણ એજ્યુકેટેડ થઈ ગયેલા. એટલે કે સાધુ એમ કહેવાય છે કે ભાઈ ભણેલા નથી હોતા કે અંગૂઠા છાપ હોય છે, તો એ વાત ખોટી છે. એ વખતે અમારા મહંતો અહીંયાથી બહાર જઈને ભણેલા છે, એમ એજ્યુકેશનને કેમ વધારવું એ પ્રયત્ન કરેલા, પોતે ભણેલા છે અને આગળ પણ એ જ મહત્વ આપેલું છે. તો હવે તમને વાત કરું અમાસના મેળાની. ભાદરવી અમાસનો મેળો એ વખતની, એટલે કે આજથી 100-150 વર્ષ પહેલાંથી ભરાતો આવે છે, કંઈ નવો નથી. પણ એનું કારણ શું ભાદરવી અમાસ મેળા ભરાવાનું? તો હવે તમને વાત કરું તો આપણે પહેલાંના વખતમાં છૂઆછૂત બહુ હતી, એટલે કે ભાઈ અત્યારે કહેવાય છે ને બહુ ચાલી રહ્યું છે અનુસૂચિત જાતિ ને એ બધું છૂઆછૂત. તો એ વખતે અહીંયાના જે ગાદીપતિ સંતો મહંતો હતા એમને પૂર્ણ જોશથી એ વાતનો વિરોધ કરેલો અને અમાસમાં એક દિવસ ભીમનાથ મહાદેવમાં કોઈ પણ પ્રકારના બંધનો વગર આજથી 150 વર્ષ પહેલાં દર્શનની પરમિશન જે બીજા મઠોમાં ક્યાંય નહોતી અને જે આંધળી પરંપરા હતી, અંધશ્રદ્ધા જે હતી એને ખતમ કરી હતી અને એના હિસાબે અમારી આ જગ્યામાં 3 દિવસ સુધી પૂજા નહોતી થઈ કે ભાઈ કોઈ પણ જ્ઞાતિ છે XYZ તો એના અંદર નહોતા પરમિશન આપતા. એ પહેલી વાર જો કોઈ તોડ્યું હોય તો ભીમનાથ મહાદેવ મંદિર. તો આ લોકો જે કહે છે ને કે સનાતનમાં ભાઈ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા, તો કે શ્રદ્ધા જ હોય છે, જ્યાં શ્રદ્ધા નથી હોતી ત્યાં સનાતન હોતું નથી, આવું મારું સ્પષ્ટપણે માનવું છે. અમાસના મેળાનું આ મહત્વ છે. અને પછી ત્યારથી આજની તારીખે ભાઈ આપણા હરિજન ભાઈઓ છે તો એ દર્શન કરવા આવે છે, જેને જૂના છે એને ખબર છે, નવા છે એને ખબર નથી કે ભાઈ અમાસનો મેળો ભરાવાનું કારણ શું. તો અમાસનો મેળો ભરાવાનું મુખ્ય કારણ આવડું હોય છે કે અનુસૂચિત જાતિને અમે દર્શનનું પહેલી વાર આખા ભારતમાં કોઈ મંદિરે સીધો પ્રવેશ આપ્યો હોય તો ભીમનાથ મંદિર.